સ્પીચ કોમ્પિટિશનનો પાર્ટ લીધો છે. મારો ટોપિક નમીના દાદા પરનો છે. હું આજે નમીના દાદા પરનો સ્પીચ આપવાનો છું. ગિરિનારીના નેમ અને મારા હૈયે સમાયા છો. ખૂબ ઓછા લોકો મારા દિલની નજીક છે. એમાં પણ મારા હૈયામાં માત્ર ને માત્ર તું જ છે. મારા વાલા નેમ, મારી ક્યાં એ લાયકાત કે પ્રભુ મને મળે, પણ મારા દિલની એક જ વાત કે મારું હૈયું પડે તો માત્ર ને માત્ર નેમના જ પ્રેમ પડે. નેમને જ પ્રેમ સમજે, નેમને જ પ્રિયતમ સમજે. એક એક શ્વાસ બસ નેમના નામે જ લેવાય. જેનું નામ લેવાથી મારી દરેક આપત્તિ આશીષ બની જાય છે. જેના નામ લેવાથી મારી દરેક મુશ્કેલો સુલઝાઈ જાય છે. જેના નામથી અને અનંત લોકોના કર્મનો નાશ થાય છે. જેના નામથી મારા મુખ પર મુસ્કાન આવે છે. એવા 3 લોકના નાથ, ગિરનાર મંડળ, શિવાદેવીના નંદન, રાજુલના તારણહાર, બાલ બ્રહ્મચારી, 22મા તીર્થંકર નૈમિનાથ ભગવાનની આજે હું તમને એક વાત કહેવાનો છું. નૈમિનાથ દાદાને સમ્યક્તની પ્રાપ્તિ થયા પછી 9 ભવ થયા હતા. આજે આપણે બધા હું તમને દાદાના 5મા ભવની વાત કરવાનો છું. ઘણા લોકોને ખબર હશે, ઘણા લોકોને નહીં પણ ખબર પડે. જમ્બુદ્વીપમાં આવેલા સિંહપુરી નગરમાં રાજા હરિસિંહ અને એમની પટરાણી પ્રિયદર્શનાના પુત્ર અપરાજિત રાજકુમાર એટલે નૈમિનાથ દાદાનો 5મો ભવ. ત્યાં તેમનો એક કરીબી મિત્ર હતો. એનું નામ વિમલ બોધ હતું. એ મંત્રીનો પુત્ર હતો. એક રાત્રે બંને દોસ્ત જંગલમાં જાય છે. ત્યાં એક સ્ત્રીની કરુણ પુકાર સાંભળે છે. તે લોકો એ સ્ત્રીને મદદ કરવાના જાય છે. ત્યાં અગ્નિ પ્રગટ જોવે છે તો અને એની બાજુમાં એક અઘોર વિદ્યાધર તે સ્ત્રીનું ખૂન કરવા ચાહે છે. નૈમિનાથ દાદાને આ દ્રશ્ય જોઈ એમની મદદ કરવાનું વિચારે છે. તો રાજકુમાર કહે છે કે તારામાં તાકાત હોય તો અબલા નારી પર વાર કર્યા સિવાય મારી જોડે યુદ્ધ કર. અને આમાં હંમેશા સત્ય અને સત્યની જીતમાં હંમેશા સત્ય જીતે છે. તેમજ 1 વાર 2 વાર 3 વાર અપરાજિત રાજકુમાર જીતે છે અને વિદ્યાધરને જગાડે છે અને ફરી યુદ્ધ કરવા માટે કહે છે. અહીં આપણને ખબર પડે છે કે તીર્થંકર આત્મા અને એક સામાન્ય આત્મામાં શું ફરક છે. આપણે હોઈએ એમના બદલે તો આપણે એનું ખૂન કરવાનું વિચારીએ, તેને કઈ રીતે હરાવી એ વિચારીએ. પણ નૈમિનાથ દાદા તો તીર્થંકર આત્મા હતા. એમને તો એ જીવને કઈ રીતે સમ્યક્તની પ્રાપ્તિ થઈ એ વિચાર્યું. એમને એને ઊભો કરે છે અને કહે છે કે આ બધું મોહનીય કરનામાં તું આવીને કરે છે. વિદ્યાધર પણ એક ઉત્તમ જીવ હતો. એ પણ એ સારા ઘરનો છે. એ પણ એ સારા ઘરથી આવ્યો હતો. એ મોહનીય કર્મના આવેશમાં આવીને આવું કાર્ય કરે છે અને વિચારે છે અને એને એનો પશ્ચાતાપ છે. અને નૈમિનાથને એ રાજકુમારને ધન્યવાદ કહે છે. તે એને સ્ત્રીના હત્યાથી બચાવે છે, તેને નરકથી બચાવે છે. તે રાજકુમારને આ કાર્યથી મળે છે એના માટે તેને એનો આનંદ છે. ત્યાં થોડા ટાઈમ પછી વિદ્યાધર કહે છે કે સુરકાંત શનિ વિદ્યાધરનો પુત્ર સુરકાંત છે અને પેલી સ્ત્રી રત્નમાલા છે. તે રતનપુરના રાજા અમૃતસેનની પુત્રી છે. ઘણા ટાઈમ પહેલાં એક જ્ઞાની એમના પિતાને કહ્યું હતું કે એમની પુત્રીના લગ્ન એક રાજકુમાર જોડે થશે. રત્નમાલા પણ એની જોડે મોહી ગઈ એટલે અને કોઈને બારેમાં સોચતી નથી. જ્યારે વિદ્યાધરે રત્નમાલાને પહેલી વાર જોઈતી ત્યારે એના પર મોહી ગયો. તે તેને લગ્ન કરવા માટે પૂછે છે પણ રત્નમાલા એને ના પાડે છે અને કહે છે એ અગ્નિમાં સતી બની જશે પણ બીજા કોઈ જોડે ત્યારે લગ્ન નહીં કરે. થોડા ટાઈમ પછી વિદ્યાધર રાજકુમારને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે પાછળ આવેલા વિમલ બોધ કહે છે કે એ રાજકુમાર અપરાજિત છે. અને રત્નમાલા આ સાંભળીને ખુશ થઈ જાય છે અને તે કહે છે કે તમે ના આવ્યા હોય તો મારું શું થાય? થોડા ટાઈમ પછી રત્નમાલાના માતા પિતા આવે છે અને જોવે છે અને ત્યાં અપરાજિત રાજકુમારને જોઈને ત્યાં જ એમના લગ્ન કરાવે છે. આવી રીતે બંનેના લગ્ન થાય છે. અને જે રત્નમાલા છે એ રાજુલ માતા છે. એ રાજુલ માતાનો જ આત્મા છે. એવી રીતે બંનેના લગ્ન થાય છે અને વિદ્યાધરને સારી ગતિ પ્રાપ્ત થાય છે. આવી રીતે રાજુલ અને નેમ 5મા ભવમાં મળે છે.
જીનારગના વિરુદ્ધ પ્રકરણ વધારે તો ઈચ્છા નથી